રાજ્યમાં વિકાસ કેટલો થયો તે બતાવવા માટે રાજ્યની સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. વિકાસ ખરેખર તો ઉડીને આંખે વળગે તેવો હોય તો નાગરિકોને વિકાસના ગીત ગાઈને ન સંભળાવવા પડે. પરંતુ ગુજરાતમાં જે પ્રકારે વિકાસ થયો છે તે વિકાસ એટલો સૂક્ષ્મ છે કે તેને બતાવવા માટે આખા વિકાસ સપ્તાહનું આયોજન કરવું પડે છે. વિધાનસભામાં જિગ્નેશ મેવાણીના સવાલથી ઘટસ્ફોટ થયો છે કે વિકાસ સપ્તાહના પ્રસાર માટે કરોડો રૂપિયાનું આંધણ સરકાર દ્વારા મૂકવામાં આવ્યું હતું. વિગતે વાત કરીએ, રાજ્યની સરકારના માહિતી વિભાગે વિકાસ સપ્તાહની ઉજવણી માટે કેટલા કરોડનો ખર્ચ કર્યો તેના વિશે. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતની 15મી વિધાનસભાનું 8મું સત્ર ચાલી રહ્યું છે. વિધાનસભા સત્ર દરમિયાન સરકારને ધારાસભ્યો દ્વારા વિવિધ સવાલો પૂછવામાં આવી રહ્યા છે. ત્યારે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેમાં મેવાણીએ પૂછ્યું હતું કે વિકાસ સપ્તાહ અંતર્ગત માહિતી વિભાગ દ્વારા કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જવાબમાં સરકારે જણાવ્યું છે કે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત માહિતી વિભાગ દ્વારા અધધ રૂપિયા 14.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આમ સરકારના જવાબ પરથી એ તો સ્પષ્ટ થયું કે માહિતી વિભાગે 14 કરોડ કરતાં વધારેની રકમનો ખર્ચ કર્યો છે. તો હવે વિચારો કે વિકાસ સપ્તાહના કાર્યક્રમોના આયોજનમાં કેટલા કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હશે. આપની સમજ માટે કહી દઉં કે માહિતી વિભાગ દ્વારા મોટાભાગે સરકારનો પ્રચાર પ્રસારનો ખર્ચ જ કરવામાં આવતો હોય છે, જેમાં ટીવી, અખબારમાં જાહેરાતો અને હોર્ડિંગ બોર્ડ પણ સામેલ છે. તો સીધો મતલબ છે કે સરકારને માત્ર વિકાસની જાહેરાત કરવા માટે સપ્તાહની ઉજવણી કરી અને માત્ર તેની જાહેરાત માટે 14 કરોડ કરતાં વધારે રૂપિયાનો ધુમાડો કરવામાં આવ્યો છે. તમને શું લાગે છે, ખરેખર વિકાસ થયો જ હોય તો નાગરિકોને વિકાસ બતાવવા જાહેરાતો અને કાર્યક્રમોમાંના ટાયફા અને ઢંઢેરો પીટવાની સરકારને જરૂર પડે? આ બાબતે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.